જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણી ભારતની નહીં પણ 6 થી 7 દેશની જે મુખ્ય નેવિગેશન સિસ્ટમ છે એના વિશે હું ચર્ચા કરવાનો છું. ચર્ચા એટલે કે એના મુખ્ય નામ કહેવાનો છું અને આમાંથી જોડકું કદાચ તમને પૂછાઈ શકે છે એટલા માટે, ખાસ કરીને રેવન્યુ તલાટી માટે અને એટલે કે સમજો કે ક્લાસ 3 માટે આવી જાય છે, સમજો બરાબર. તો આપણે જોઈએ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ. આનું પૂરું નામ પણ પૂછી શકે છે અને કયા દેશની આ સિસ્ટમ છે એ પણ પૂછી શકે છે, બરાબર. એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અમેરિકા જીપીએસ. કંપાસ નેવિગેશન સિસ્ટમ સીએનએસ એટલે કે ચીન. ધ્યાન રાખજો, ચીનમાં સીત આવે છે હો. ગેલિલિયો પોઝિશનિંગ સિસ્ટમ યુરોપિયન યુનિયન. ગેલિલિયો પોઝિશનિંગ સિસ્ટમ યુરોપિયન યુનિયન. ગ્લોનાસ નેવિગેશન સિસ્ટમ રશિયા. ગ્લોનાસ આવે તો રશિયા સમજી લેવાનું, બરાબર. ક્વાસી જેનિથ સેટેલાઇટ સિસ્ટમ જાપાન. આ બધી સેટેલાઇટ સિસ્ટમ છે મિત્રો, ધ્યાન રાખજો. પછી તમે એમ કહેતા ને કે અમને તો કીધું ને શું છે આ. ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ IRNSS ભારત. આપણી સિસ્ટમ જુઓ મિત્રો, ભારતની, બરાબર. ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. જે સેટેલાઇટથી તમે ઇન્ટરનેટ વાપરો છો, બરાબર, તમે મેપ જોઈ શકો છો, એ આ સેટેલાઇટ સિસ્ટમ જ કામ કરતી હોય છે. તમે કમ્પ્યુટર, મોબાઈલ વાપરો છો, ઇન્ટરનેટ 5Gની સ્પીડ વાપરો છો, એ આ સેટેલાઇટ સિસ્ટમથી વપરાય છે, બરાબર. અહીંયાથી સંદેશો ત્યાં જતો હોય, ત્યાંથી પાછો તમારા મોબાઈલમાં આવતો હોય, એવી રીતની બધી સિસ્ટમ હોય છે. ફરીથી આપણે ક્વિક રિવિઝન કરીએ. આ મુખ્ય દેશોની આ સેટેલાઇટ સિસ્ટમ હતી, બરાબર. તો આમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે છે એટલા માટે, બરાબર. ફરીથી એકવાર જોઈએ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસ અમેરિકા. કંપાસ નેવિગેશન સિસ્ટમ ચીન સીએનએસ. ગેલિલિયો પોઝિશનિંગ સિસ્ટમ યુરોપિયન યુનિયન. ગ્લોનાસ નેવિગેશન સિસ્ટમ રશિયા. ક્વાસી જેનિથ સેટેલાઇટ સિસ્ટમ જાપાન. ક્વાસી આવે એટલે જાપાન, યાદ રાખી લેવા. આ ઇન્ડિયાનું તો આપણને ખ્યાલ જ આવી જાય, ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ભારત. પણ મિત્રો શું પૂછે કે IRNSS નું પૂરું નામ જણાવો. આ પૂરું નામ તમને આવડતું હોવું જોઈએ. ઓપ્શનમાં 4 નામ આપ્યા હોય. ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, પછી પાછું અહીંયા બીજું આપી દે, ખાલી ઇન્ડિયન કાઢી નાખે, રિજનલ નેવિગેશન સિસ્ટમ આપે તો પણ તમે ભૂલી જાઓ. એટલે ખાસ કરીને આ નામ 5 થી 6 નામ છે, ખાસ યાદ રાખજો. આમાંથી એકાદું પૂછવાની સંભાવના છે તલાટીની પ્રિલિમમાં, એટલે ખાસ યાદ રાખી લેજો, બરાબર. તો આ મુખ્ય નેવિગેશન સિસ્ટમ હતી, તમે યાદ કરી લેજો. વારંવાર 1-2 વાર જુઓ અને 1-2 વાર લખી નાખો એટલે મગજમાં ફિટ બેસી જાય. ક્વાસી એટલે જાપાન, ઇન્ડિયન એટલે આપણું ભારત, બરાબર. ગ્લોનાસ એટલે રશિયા, ગ્લોબલ એટલે જીપીએસસીમાં જી આવે છે એટલે અમેરિકા, કંપાસ એટલે ચીન, ગેલિલિયો એટલે યુરોપિયન યુનિયન, બરાબર. ક્વાસી જાપાન, ગ્લોનાસ રશિયા. આવી રીતે યાદ રાખવાનું મિત્રો, બરાબર. યાદ તો રાખવું પડશે, થોડી તકલીફ તો વેઠવી પડશે. એકદમ શોર્ટ કરવા જઈએ નહીં રાખે. જો આ 6 મેં મારા પ્રમાણે મેં કાઢીને આ 6 નામ લખ્યા છે કે આ 6 માંથી પૂછાઈ શકે એટલા માટે. બાકી તો ઘણા દેશોની સિસ્ટમ હોય તે પોતપોતાની સેટેલાઇટ સિસ્ટમ. આ મુખ્ય જે દેશોની 6 સિસ્ટમ છે એના વિશે જ આપણે લખ્યું છે, બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજું કે તૈયારી કરો યાર, મારી સામે ના જોશો. ચાલો, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.